અમે જબરજસ્ત ચેલેન્જ લઈને આવી ગયા. આમ ભાઈ ત્રણ ભાઈબંધ છે, ત્રણ ચીઠીઓ આપવામાં આવશે ને ત્રણ પૂરી કરી દેશે તો તે ચોકલેટ દેવામાં આવશે. અને વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયોમાં સૌથી વધારે મજા આવશે. અને હવે વિડીયો કરીએ ચાલુ. એટલે પહેલાં આપણે કોણ તમે કોણ આવશે? પેલા હું આવીશ. તું આવીશ ને? અને અમારે એક કેમેરામેન તો હજી છે, એને ચીઠીઓ આવશે ત્રણ. એટલે હળે દે. એક જગ્યાએ 30 સેકન્ડ દોડવું એટલે અફતાજ ભાઈના ચેલેન્જ આવી ગયો છે એટલે એને કરવાનું છે. એટલે સંપાદને એટલે ખબર પડી જાય ને. ચેલેન્જ 30 સેકન્ડ યાનું હે. હું ચેલેન્જ કરું. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. અને ચીઠીનો દોડવાનો ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે. બીજો ચેલેન્જ છે અને ચેલેન્જ પૂરો નહીં કરીએ તો આપણે સજા આપવામાં આવશે. એટલે બીજી ચીઠી પડી. જીભ વાળીને એક વાક્ય બોલું એટલે અત્યારે જીભ વાળીને એક વાક્ય બોલશે. મારો ચેલેન્જ આવ્યો હે જીવ મારી બોલવાનું હે. અત્યારે તું શું વાક્ય બોલો? મને તો કે મને ન ખબર ભાઈ. મારું નામ જ હું બોલ્યો, તમને ના સંભળાણું. બકર ન તો અત્યારે 2 ચેલેન્જ પૂરા કરી નાખ્યા એટલે હવે ત્રીજું ચેલેન્જ આપવામાં આવશે ને આ નહીં કરીએ તો આપણે સજા આપવામાં આવશે. એટલે ત્રીજું ચેલેન્જ પછી કોઈ ફિલ્મના પાત્રની નકલ કરવી. પુષ્પા ફાવર રંગ ના સ્ટાર્ટ. અફતાજ ભાઈ ડાયરેક્ટ કોઈ બોલ્યો નથી એટલે આપણે સજા આપવામાં આવશે. અફતાજ તમારે સજામાં શું લેવું છે? લીંબુ. લીંબુ તો નહીં મળે. લીંબુ તો નહીં મળે. આપણે એને મરચું ખવડાવવું પડશે. અફતાજ ત્રીજું ચેલેન્જ હાલી ગયો એટલે એને મરચું ખવડાવવામાં આવશે. એટલે એ હવે તારે મરચું ખવડાવવામાં આવશે. કેવું અફતાજ? મોરું હાવ. મનીષ ચાલી લાગી જાવો ના જોઈએ. હા. મજબૂત માણા મારો તો તમે ગમે એવું ચેલેન્જ આપણે પૂરું કરશે જો અફતાજ. શું થયું? અફતાજ ચેલેન્જ આવી ગયો એટલે મનીષનો વારો આવશે. ટાઈમ જીતું કરો લાગ. હાલો અફતાજની વારી છે મનીષની. ત્રીસ સેકન્ડ મરઘી જેવું ચાલુ. 30 એક ચેલેન્જ પૂરો કરી નાખ્યો એટલે બીજો ચેલેન્જ છે. હાલ 10 મની ચહેરા બનાવવાનો એટલે આને 10 એવા મોટા કરવાના કે આપણે ટાક આવે એવા. એટલે પેલા આપણે એક ચેલેન્જ ચાલુ કરશે. પેલું કર 2 3 4 આમાં હું દાદા દાદા ને હું. અને મનીષે 10 ચહેરા બનાવી નાખ્યા એટલે હવે ત્રીજું ચેલેન્જ આપવામાં આવશે. 30 સેકન્ડ સુધી જોરથી હસવું. મનીષને આવું ચેલેન્જ જોતું હતું એટલે હવે હાલો મનીષ ચાલુ કરશે. આ ત્રીજું ચાલે છે ને મનીષ કેટલા સેકન્ડ કીધો? 30 સેકન્ડ. 30 સેકન્ડ એટલે આપણે ફાઈ નાખીશું. એટલે મનીષ ચાલુ કર. 10 મનીષે 30 સેકન્ડ સુધી દાંત કાઢી લીધા છે અને મજા આવી. એટલે હવે આપણા યશનો વારો આવશે. મનીષે ને કરી નાખ્યું એટલે હવે યશનો વારો આવશે. એટલે એ લાઈ કઈ જે છે આને ખેંચવાની છે. મનપસંદ ગીતના સ્ટાઇલ ગાવાની. ગીતની 2 પંક્તિ ગાવાની છે યશને. એટલે યશ ચાલુ કરશે. મારા નો મન કાયક દીવાના મોરા લાવી દીધા મારી રે ઓખમાં નું સપનું અધૂરું પડ્યું સપનું અધૂરું પડ્યું અડધી રાતે મારા જાગવું પડ્યું. અરે મને બીજો ચેલેન્જ બીજો ગાઈસ આનું નામ યા છે એ ભૂલી ગયો તો. 30 સેકન્ડ ડાન્સ કરો. હાલો હાલો મસ્ત હાલો. મસ્ત. 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
સેકન્ડ 30 સેકન્ડ ટાસ્ક કરી દીધો હોય એટલે હવે ત્રીજી ચિઠ્ઠી આપવાનો વારો આવશે એટલે ત્રીજી ચિઠ્ઠી લાસ્ટ ચિઠ્ઠી આપવામાં આવશે હાલો પતી ગયો હવે એક મજેદાર જોક કહેવાનો આ મસ્ત એક છે આ જોક મારો વારો આવ્યો છે જોક્સ બોલવાનો એટલે હું હવે રેડી કરું છું રસ્તે में 500 की नोट गिरी थी पुष्पा की पुष्पा बात छू देगा પતી ગયા છે એટલે હવે યશ ને અને આપવામાં આવશે એટલે ચોકલેટ આપણને અને યશ ચોકલેટ ગયા છે એટલે બેયને એક એક ચોકલેટ દેવામાં આવશે अब तक तो ચેલેન્જ હારી જ ગયો છે એટલે એને મરચી મળી જઈ હતી એટલે હવે યશ અને મનીષને દેવામાં હાલે મનીષ હાલે યશ અને આવો વિડીયો તમારે ચેલેન્જ કરાવો તો તમે કોમેન્ટમાં લખી દેજો અને मिलते हैं नेक्स्ट वीडियो में तब तक के लिए लाइक शेयर ने सब्सक्राइब